સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ 143ના પાઠમાં શીખ્યા હતા કે ઈશ્વરને અંદર શોધો. જે અંદર છે તેને બહાર શોધે તે દુઃખી થાય છે. ઈશ્વર એટલે આનંદ. આનંદને બહાર પકડવા જાય તેને આનંદ મળતો નથી. બીજું કે ઈશ્વર હાથમાં આવ્યા પછી જો અભિમાન થાય કે ઈશ્વર મારા હાથમાં છે તો એ ઈશ્વર છટકી જશે. કમળ જેમ પાણીથી અલિપ્ત રહે છે, કમળમાં જેમ પાણી રહેતું નથી તેમ જ્ઞાની પુરુષોની અંદર સંસાર રહેતો નથી. નિરોધ એટલે પ્રભુના હૈયામાં નિવાસ. વિરોધ અને વાસના જીવનમાંથી ઉડી જાય એટલે આપોઆપ નિરોધ થાય. મુક્તિ ક્યારે મળે? શરીર મરવાથી મુક્તિ મળતી નથી, મન મરવાથી મુક્તિ મળે છે. તેથી શરીર કરતાં મનની કાળજી વિશેષ રાખવાની જરૂર છે, કારણ કે મન મર્યા પછી પણ સાથે આવે છે. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. અગાઉ આપણે જોયું હતું કે નિંદ્રામાં મન નિર્વિષય બને એટલે નિંદ્રામાં આનંદનો અનુભવ થાય છે. હવે નિંદ્રા અને સમાધિમાં તફાવત છે, પરંતુ સામ્ય પણ ઘણું છે. સમાધિમાં સર્વ વિષયોમાંથી મન હટી જાય છે, ચિત્ત વૃત્તિનો નિરોધ થાય છે. તેમ નિંદ્રા પણ સંસારને ભૂલી જાવ ત્યારે આવે છે. નિંદ્રામાં પણ મન સંસારના સર્વ વિષયોમાંથી હટી જાય છે, તેથી નિંદ્રામાં આનંદ આવે છે. પરંતુ મન નિંદ્રામાં સંપૂર્ણ નિર્વિષય થઈ જતું નથી. જો તે મન પૂર્ણ નિર્વિષય થઈ જાય તો તેને સમાધિ કહે છે. નિંદ્રાનું સુખ તામસી સુખ છે. નિંદ્રામાં હું પણ અહમ બાકી રહી જાય છે. અહમ ભાવનો લય થતો નથી. ત્યારે સમાધિમાં અહમ ભાવનો પણ લય થાય છે અને હું પણ રહેતું નથી. એટલે આ નિંદ્રા અને સમાધિમાં તફાવત છે. શ્રીમદ શંકરાચાર્યે શિવ માનસ પૂજા સ્તોત્રમાં કહ્યું છે કે હે શંભુ, તમે મારા આત્મા છો, બુદ્ધિ એ પાર્વતી છે, પ્રાણ આપના ગણ એટલે પોઠિયા છે, શરીર તમારું મંદિર છે, સંપૂર્ણ વિષય ભોગોની રચના તમારી પૂજા છે, નિંદ્રા એ સમાધિ છે, મારું હાલવું ચાલવું તમારી પરિક્રમા છે તથા સંપૂર્ણ શબ્દ તમારું સ્તોત્ર છે. આ પ્રમાણે હું જે જે કાંઈ કર્મ કરું તે આપની આરાધના રૂપ બનો. આ શ્રીમદ શંકરાચાર્યે શિવ માનસ પૂજા સ્તોત્રમાં કહ્યું છે. સમાધિમાં જેવો આનંદ મળે છે તેવો નિંદ્રામાં મળે છે. નિંદ્રામાં અને સમાધિમાં બંનેમાં જગત ભૂલાય છે. નિંદ્રા અને સમાધિમાં સામ્ય ઘણું છે પણ અંતર પણ ઘણું છે. યોગીઓ આત્મ સ્વરૂપમાં મનનો લય કરે છે. મનને કોઈ વિષય ન આપો એટલે આત્મ સ્વરૂપમાં મળી જાય છે. મનનો આત્મ સ્વરૂપમાં લય થઈ જાય એટલે મુક્તિ મળે છે. વિષયોના ચિંતનથી મન જીવે છે અને વિષયોના ત્યાગ કરવાથી મન મરી જાય છે. સંસારના વિષયોમાંથી મન હટી જાય એટલે મન સત બને છે. દીવામાંનું તેલ જ્યારે ખૂટી જાય છે ત્યારે દીવો શાંત થાય છે, તેમ મનમાં સંસાર ન રહે ત્યારે મન શાંત થાય છે. મનને કોઈ આધાર જોઈએ. મનને પ્રતિકૂળ વિષયોમાંથી અનુકૂળ વિષયોમાં લઈ જાઓ. નિંદ્રામાં સમાધિ જેવો આનંદ મળે છે, પણ નિંદ્રાના આનંદને તામસ આનંદ માન્યો છે. નિંદ્રામાં સર્વનો વિનાશ થાય છે પણ અહંકારનો વિનાશ થતો નથી. નિંદ્રામાં અહમભાવ ભૂલાતો નથી અને સમાધિમાં અહમભાવ ભૂલાય છે. સમાધિમાં નામ અને રૂપ ભૂલાય છે. હવે સમાધિના બે પ્રકાર છે, જડ અને ચેતન. યોગી મનને બળાત્કારથી વશ કરી પ્રાણને બ્રહ્મરંધ્રમાં સ્થાપન કરે છે, એ જડ સમાધિ છે. યોગી હોય એ મનને બળાત્કારથી વશ કરે
અને પછી તેને પ્રાણને બ્રહ્મરંધ્રમાં સ્થાપન કરે, એ જળ સમાધિ છે. તેના કરતાં મન ઉપર બળાત્કાર કર્યા વગર પ્રેમથી તેને, એટલે મનને સમજાવીને વિષયોમાંથી હટાવી લો તો તે ઘણું સારું. તેને ચેતન સમાધિ કહે છે. વિશ્વામિત્રની સમાધિ જળ હતી. 60,000 વર્ષ તપ કર્યું હતું. કોણે? વિશ્વામિત્રએ. છતાં મેનકાને જોઈને તેમનું મન લલચાઈ ગયું. સમાધિ સહજ હોવી જોઈએ. સાધો સહજ સમાધિ ભલી. એવી સહજ સમાધિ શ્રી કૃષ્ણ લીલામાં છે. સહજ સમાધિ શ્રી કૃષ્ણ લીલામાં છે. કનૈયાની વાંસળી સાંભળી કૃષ્ણ કથાનું શ્રવણ કરતા, કૃષ્ણ કથાનું વર્ણન કરતા આંખો ઉઘાડી હોવા છતાં સમાધિ લાગે છે. ગોપીઓએ કદી પણ નાક પકડીને સમાધિ લગાડવાનો પ્રયત્ન કર્યો નથી. તેઓને આપોઆપ સમાધિ લાગતી હતી. આ ભોગી શરીર યોગાભ્યાસ કરી શકે નહીં. ભોગી યોગી થવા પ્રયત્ન કરે તો તે રોગી થાય. યોગનું પહેલું સાધન છે બ્રહ્મચર્ય. યોગનું પહેલું સાધન છે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય પાલન કર્યા વગર કોઈ યોગ સિદ્ધ કરવા જાય તો તે ખાડામાં પડે છે. કૃષ્ણ કથા એવી છે કે જે અનાયાસે જગત ભૂલાય છે. જગતમાં રહીને જગતને ભૂલવું છે. 7 દિવસમાં મુક્તિ આપનારા દિવ્ય ગ્રંથ છે. 7 દિવસમાં પરીક્ષિત રાજા જગતને ભૂલી જાય છે અને કૃષ્ણમાં તેમનું મન તન્મય થાય છે. મોટા મોટા જ્ઞાની મહાત્માઓને બીક હતી કે 7 દિવસમાં કેવી રીતે મુક્તિ મળે. 7 દિવસમાં રાજાનું જ્ઞાન વધે, ભક્તિ વધે, વૈરાગ્ય વધે, એટલા માટે આ કૃષ્ણ કથા છે. કૃષ્ણ કથામાં રાજાની તન્મયતા થાય તો રાજાને મુક્તિ મળે. યોગી આ જગતને ભૂલવા માટે પ્રાણાયામ કરે છે. મોટા મોટા યોગીઓ આંખ બંધ કરીને જગતને ભૂલવાનો પ્રયત્ન કરે છે, પણ જગત ભૂલાતું નથી. ત્યારે ગોપીઓ જગતને યાદ કરવા માંગે તો પણ જગત યાદ આવતું નથી. કૃષ્ણ કથામાં પ્રાણાયામની જરૂર રહેતી નથી. અનાયાસે જગત ભૂલાય છે. મનનો નિરોધ ત્યારે થાય કે મનમાં બિલકુલ કોઈના તરફ વિરોધ ન હોય. શું કીધું? આપણા મનનો નિરોધ ક્યારે થાય? નિરોધ એટલે શું એ તો સમજી ગયા હશે ને? આપણે બહુ વાર આવ્યું છે. પ્રભુમાં મનનો લય એ નિરોધ. મનનો નિરોધ ત્યારે થાય કે મનમાં બિલકુલ કોઈના તરફ વિરોધ ન હોય. મનમાં વિરોધ ન રાખો, વાસના ન રાખો, એ નિરોધમાં વિઘ્ન કરે છે. તેના વિનાશથી મનનો નિરોધ થાય છે. નિરોધમાં વિઘ્ન કરનાર વિરોધ અને વાસના છે. વિરોધ અને વાસના નિરોધમાં વિઘ્ન કરનાર છે. જગતના કોઈ જીવ સાથે વિરોધ ન રાખો. જગતના ભોગ પદાર્થો ભોગવવાની વાસના ન રાખો. નિરોધ થાય એટલે અનાયાસે જીવને મુક્તિ મળે છે. કૃષ્ણ લીલામાં અનાયાસે મનનો નિરોધ થાય છે. જગતની વિસ્મૃતિ અને અખંડ ભગવત સ્મૃતિ એ નિરોધ છે. નિરોધ શું છે? જગતની વિસ્મૃતિ એટલે જગતને ભૂલી જવું, અને અખંડ ભગવત સ્મૃતિ, આખો ટાઈમ ભગવાનની સ્મૃતિ રે, એ નિરોધ છે. વાસનાની કથા પૂતના ચરિત્રમાં આવી. વાસના આંખમાં કાનમાં હોય છે. માટે આંખને કૃષ્ણની રૂપ માધુરીમાં સ્થિર કરો અને કાનને કૃષ્ણ કથામાં સ્થિર કરો. ઘડીભર માની લો કે સંસાર સુંદર છે, તો આ સુંદર સંસારને બનાવનારો કેટલો સુંદર હશે. આપણને કઈ વસ્તુ સુંદર દેખાય તો આપણને થાય અરે કેટલું સુંદર છે, પણ એ સુંદર વસ્તુને બનાવનાર કોણ છે? એ કેટલો સુંદર હશે તેનો કોઈ દિવસ વિચાર કર્યો છે? માટે પ્રથમ તેનો વિચાર કરો. મનુષ્ય સૌંદર્ય જોવા માટે કાશ્મીર વગેરે સ્થળોએ જાય છે, પણ ત્યાં જવાની કાંઈ જરૂર નથી, કારણ કે ખરું સૌંદર્ય અંતરમાં છે. અંતરમાં ઈશ્વરમાં છે. તે સૌંદર્ય જોવા માટે પ્રયત્ન કરો. પરમાત્માના કોઈ પણ સ્વરૂપ સાથે તન્મય થાવ તો મુક્તિ મળશે. ભાગવત એમ નથી કહેતું કે ફક્ત શ્રી કૃષ્ણમાં જ તન્મય થાવ. ઈશ્વરના કોઈ પણ સ્વરૂપમાં તન્મય થાવ. તમને ગમે તે ઈશ્વરનું સ્વરૂપ તમે અપનાવો. શ્રી શંકરાચાર્ય કહ્યું છે કે એકમાં અનન્ય ભક્તિ રાખો, અને અન્યને એટલે એકમાં આપણને એક પ્રભુ બહુ જ ગમતા હોય અને બીજા અન્યને તેના અંશ રૂપ માનીને વંદન કરો. આ પ્રમાણે બીજામાં અંશાત્મક પ્રેમ રાખો, તો પછી ભક્તિમાં રાગ દ્વેષ આવશે નહીં. તે જ અનન્ય ભક્તિ છે. આ સિદ્ધાંત દ્રષ્ટાંત આપીને સમજીએ તો સ્પષ્ટ થશે. સ્ત્રી હોય એનો 16 આની પ્રેમ તેના પતિમાં હોય, પણ પતિના બીજા સગાઓમાં તે અંશાત્મક પ્રેમ રાખીને તેમની સેવા કરે છે. સ્ત્રી બીજા તરફ પ્રેમ રાખે છે, તેથી તેના
પતિ પર જે પ્રેમ રાખે છે તેમાં કશી ન્યૂનતા આવતી નથી. શ્રી કૃષ્ણ કથા અનાયાસે મુક્તિ આપનારી છે. મુક્તિ આત્માને મળતી નથી, મુક્તિ મનને મળે છે. આત્મા તો હંમેશા મુક્ત જ છે, બંધનવાળું મન જ છે. તેથી મનને મુક્તિ મળે છે અને તે પછી મુક્ત આત્માનો અનુભવ થાય છે. આત્માને બંધન નથી તો મુક્તિ ક્યાંથી? મન વારંવાર વિષયોનું ચિંતન કરે છે, તેથી વિષયોમાં તે ફસાય છે. તેથી મનને બંધન આવે છે. મનને કેમ બંધન આવે છે? કારણ કે મન વારંવાર વિષયોનું ચિંતન કરે છે. હવે આપણને બધાને કે પ્રભુનું નામ લેતા હોય કે આપણે કંઈ કામ કરતા હોય કે કંઈ પણ કરતા હોય તો આપણને આપણા મનમાં અનેક વિષયોનું ચિંતન થાય. કયા વિષયોનું? જેણે આપણને સુખ આપ્યું હોય એ વિષયોનું ચિંતન થાય. તો ત્યારે શું કરવાનું? ત્યારે ચિંતન છોડીને પાછું પ્રભુને યાદ કરવાનું. એવી રીતે આપણે ઘડી ઘડી આપણે પ્રેક્ટિસ કરવી પડશે કે મન વારંવાર વિષયોનું ચિંતન કરે છે, તે વિષયોમાં એટલે ફસાય છે, તેથી મનને બંધન આવે છે. તો આપણે આ પ્રેક્ટિસ કરીને સુધારવાનું છે. આત્મા પરમાત્માનો અંશ છે, તેથી આત્માનું બંધન કાલ્પનિક છે. કેટલાક આત્મા પરમાત્માને એક માને છે, કેટલાક આત્માને પરમાત્માનો અંશ માને છે. તેઓ અંશી ભાવમાં માને છે. જીવ ઈશ્વરનો અંશ છે. ગીતામાં ભગવાને કહ્યું છે, મમઈ વાંશો જીવલોકે. આ શ્લોકની વ્યાખ્યા કરતા શ્રીમદ શંકરાચાર્ય કહ્યું છે, અંશ ઇવ જીવ ઈશ્વરના અંશ જેવો છે, પણ અંશ નથી. જીવ ઈશ્વરનો અંશ ન હોઈ શકે, ઈશ્વરના ટુકડા થઈ શકે નહીં, પરંતુ આત્મા અને પરમાત્મા એક જ છે. શંકર સ્વામી કહે છે કે ઈશ્વરતાથી અંશ નીકળી શકે જ નહીં. ઘડામાંનું આકાશ અને વ્યાપક આકાશ મહાનાશ એક જ છે, પરંતુ ઘડાની ઉપાધિ છે, તેથી અંશી ભાવ ભાસે છે. તેવી રીતે જીવ અને પરમાત્મામાં ભેદ નથી. એક મણ ખાંડની એક તોળો ખાંડ લઈ લો, એક મણ ખાંડ હોય તેમાંથી એક તોળો ખાંડ લઈ લો તો તે એક મણ ખાંડ નહીં રહે. ગુલાબના ફૂલમાંથી કોઈ એક પાંખડી લઈ લો તો તેના સ્વરૂપનો ભંગ થશે, તે અખંડ ફૂલ નહીં કહેવાય. તે જ પ્રમાણે ઈશ્વર નિત્ય છે, તેના ટુકડા થઈ શકે નહીં. ઉપાસના માટે અંશ અને અંશીના ભેદ છે, પણ તે છે તો એક જ. તત્વદ્રષ્ટિથી જીવ ઈશ્વરનો અંશ છે તે બરોબર નથી, પણ ઉપાસનામાં અંશ અંશીનો ભેદ છે, વ્યવહારમાં અંશ અંશીનો ભેદ છે. બિંદુઓનો સાગર છે, પણ બિંદુ એ સાગર નથી. જીવ ઈશ્વરૂપ છે. આ થયો શંકરાચાર્યનો અદ્વૈતવાદ. રામાનુજાચાર્ય વગેરે આચાર્યો માને છે કે આત્મા અંશ છે અને પરમાત્મા અંશી છે. બીજા આચાર્યો કહે છે કે જીવ જે દશામાં ઈશ્વરનો અંશ છે અને મુક્ત દશામાં અંશી છે. અંશ અંશીના ભેદમાં તેઓ માને છે, પણ તેઓ અંશ અંશીને એક જ સમજે છે. હવે આ બધું અઘરું લાગે તો આ બધું યાદ રાખવાની જરૂર નથી. આપણે ભક્તિ માર્ગના આચાર્ય જે છે શ્રી વલ્લભાચાર્યજી વગેરે વૈષ્ણવ આચાર્ય શું કહે છે? આ સરળ છે, કારણ કે આ ભક્તિ માર્ગ છે. તે કહે છે કે જીવ અંશ એવું નહીં, પણ અંશ જ માનો. ઈશ્વર અંશી છે, જીવ અંશ છે. ઈશ્વર સાગર જેવા છે. ઈશ્વર સાગર જેવા છે. સિંધુમાંથી એક બિંદુ પાણી કાઢો તો સિંધુના સ્વરૂપનો ભંગ નહીં થાય. ઈશ્વર સિંધુ જેવા છે, જીવ બિંદુ જેવો છે. જીવ ઈશ્વરનો અંશ છે. ભક્ત પહેલા દ્વૈતનો નાશ કરે છે અને અદ્વૈતને પ્રાપ્ત કરે છે. ત્યારબાદ ઈશ્વરની સેવા કરવા ભક્ત કાલ્પનિક દ્વૈત રાખે છે. આ ખ્યાલ આવ્યો? ભક્ત પહેલા દ્વૈતનો નાશ કરે છે. ભક્ત પહેલા એટલું પ્રભુનું નામ લે કે પ્રભુનો જ અંશ પ્રભુ જેવો જ થઈ જાય, અને પછી એ પ્રભુ જેવો થાય તો પછી થોડું અદ્વૈત રાખે છે. પ્રભુથી થોડી દૂરી રાખીને પ્રભુની સેવા કરે છે. સેવા કરવા માટે ભક્ત કાલ્પનિક દ્વૈત રાખે છે. આ બંને સિદ્ધાંતો સત્ય છે. ખંડન મંડનની ભાંજગડમાં સાધકે પડવું નહીં. આપણને જે ખબર ના પડે એ બધામાં પડવું નહીં. આપણે ખાલી એટલું ધ્યાન રાખવું કે આપણે પ્રભુના નામનો બહુ જપ કરવો, દરેક કાર્ય કરતા પ્રભુને યાદ કરવા. ગમે તે મતને માનો, જીવ ઈશ્વરરૂપ છે કે જીવ ઈશ્વરનો અંશ છે. જો જીવ ઈશ્વરનો અંશ છે તો માયા તેને કેવી રીતે બાંધી શકે? માયાને સત કે અસત કાંઈ પણ કહી શકાય નહીં. સ્વપ્નમાંથી જાગ્યા ન હોઈએ ત્યાં સુધી સ્વપ્ન સત્ય જેવું. સ્વપ્નમાંથી જાગ્યા એટલે સ્વપ્ન અસત્ય. માયામાંથી પણ ન જાગો ત્યાં સુધી સત્ય જેવી, અને જાગો એટલે અસત્ય. તેની તમને જરૂર ખાતરી થશે.
જીવને માયા રમાડી શકે પણ તેને રડાવી ન શકે. કોઈ પણ સિદ્ધાંતાનુસાર જીવાત્માને બંધન થઈ શકતું નથી. તે તો મુક્ત જ છે. મનને જ બંધન છે. મનના બંધનથી, અજ્ઞાનથી આત્મા કલ્પે છે કે મને પણ બંધન થયું છે. જીવ અજ્ઞાનથી સમજે છે કે મને કોઈએ બાંધ્યો છે. થોડો વિચાર કરો તો ધ્યાનમાં આવશે. લોકો બોલે છે કે મારું મન બગડ્યું, મારું મન ફસાયું. કોઈ કહેતા નથી કે હું બગડ્યો, મારો આત્મા બગડ્યો. કોઈ કહે છે હું બગડ્યો, મારો આત્મા બગડ્યો. એમ જ કહે ને મારું મન બગડ્યું. આત્મા એ મનનો સાક્ષી છે, દ્રષ્ટા છે. મનમાં સ્વતંત્ર સત્તા નથી. એ આત્માની સત્તા લઈને કામ કરે છે. મન સ્વતંત્ર નથી. મન નપુંસક છે. મન વિષયોમાં ફસાય છે અને સુખ દુઃખ મનને થાય છે. તે આરોપ આત્મા પોતાનામાં કરે છે. આ ઉપર તુલસીદાસજીએ વાંદરાનું દ્રષ્ટાંત આપ્યું છે. વાનરોને પકડવા પારધીઓ યુક્તિ કરે છે. શું? જે વનમાં વાનરો હોય તે વનમાં હાંડલીમાં ચણા રાખી દે. વાનર અતિ ઉતાવળથી ચણા લેવા માટે પોતાના બંને હાથો હાંડલીમાં નાખે અને ચણાની મુઠ્ઠીઓ ભરે. મુઠ્ઠીમાં ચણા લે એટલે હાથ બહાર નીકળે નહીં. એટલે વાંદરાને લાગે કે તેના હાથ કોઈએ ભૂતે અંદરથી પકડી લીધા. પણ વાસ્તવમાં તેના હાથ કોઈએ પકડેલા નથી હોતા. જો તે ચણા હાથમાંથી છોડી દે તો તેના હાથ બહાર નીકળે. તેવી જ રીતે સંસાર એ હાંડલી છે. સંસારના વિષયો એ ચણા છે. મન એ મરકટ જેવું છે, એટલે વાંદરા જેવું છે. મન પણ અહંતા મમતા રૂપી મુઠ્ઠીમાં વિષયોને પકડી રાખે છે. મન વિષયોને પકડી રાખે છે. મન બંધનમાં આવે છે. વાનર આત્મા જેમ માને છે કે મને બંધન થયું, એટલે પછી આત્માને એમ થાય છે મને બંધન થયું. અહંતા મમતા રૂપી મુઠ્ઠીમાંથી વિષયોને પકડ્યા એટલે તેને છોડવાની ઈચ્છા થતી નથી. જીવનું બંધન આ વાનર જેવું છે. વાનરનું બંધન અજ્ઞાન મૂલક છે, તેમ જીવનું બંધન પણ અજ્ઞાનથી જ છે. અજ્ઞાનનો નાશ થયો એટલે બંધન રહેતું નથી. અજ્ઞાનની ઉપાધિ દૂર થઈ એટલે આત્મા અને પરમાત્મા એક જ છે. માયાએ અજ્ઞાનરૂપી હાંડલીમાં વિષયરૂપી ચણા ભર્યા છે. માયા છે એણે અજ્ઞાનરૂપી હાંડલીમાં વિષયરૂપી ચણા ભર્યા છે. તું સમજીને વિષયોને એટલે એ ચણાને ફેંકી દે તો તું છૂટતો જ છે. કેટલાક ડોસાઓ કહે છે કે હવે આ છોકરીના લગ્ન થઈ જાય પછી હું છૂટતો. છોકરીના ઘરે ભાણો આવ્યો તો પણ ઘર છોડતો નથી. હવે કહે છે કે હું તો જવા તૈયાર છું, પણ આ રસિકભાઈ ના પાડે છે. છોકરાઓ વિચારે છે ડોસો વૃંદાવન જશે તો પેન્શનના રૂપિયા આવશે તે ત્યાં મંગાવશે અને સાધુ સંત પાછળ વાપરી નાખશે. ડોસો ઘરમાં રહેશે તો એ પૈસા ઘરમાં વપરાશે. ડોસો ઘરમાં હશે અને કોઈ વખત નોકર નહીં હોય તો બજારમાંથી કઈ શાકભાજી લઈ આવશે. બાબા બેબીને રમાડશે. રાત્રે ફરવા જવું હશે તો ઘર સાચવશે. ડોસાને ઘર છોડવું નથી એટલે છોકરાઓ જવા દેતા નથી તેમ કહે છે. મન વિષયોમાંથી હટી જાય અને ભગવાનનું ચિંતન કરે એટલે મુક્તિ મળે. મન વિષયોમાંથી હટી જાય અને ભગવાનનું ચિંતન કરે એટલે મુક્તિ મળે. દેહાધ્યાસ છૂટી જાય અને વૃત્તિ બ્રહ્માકાર થાય એટલે મુક્તિ. વિષયોનું ચિંતન કરે એ મન અશુદ્ધ છે. વિષયોનું ચિંતન છોડી દે એ મન શુદ્ધ છે. અનાદિકાળથી મનને વિષયોનું ચિંતન કરવાની આદત પડી છે. તે જ મન શ્રી કૃષ્ણ કથાનું ચિંતન કરે, કાન શ્રી કૃષ્ણ કથાનું શ્રવણ કરે તો વિષયોનું ચિંતન કરવાની આદત છૂટી જાય. ઇન્દ્રિયોના સ્વામી કોણ છે? શ્રી કૃષ્ણ છે. આંખનું લગ્ન શ્રી કૃષ્ણ સાથે કરવું, સર્વત્ર સર્વમાં શ્રી કૃષ્ણનું દર્શન કરવું. ઇન્દ્રિય રૂપી પ્રત્યેક ગોપી આત્મા સાથે મિલન કરીને સૂવે છે. એક એક ઇન્દ્રિયના મળી 5 વિષયો છે. ઇન્દ્રિય તે વિષયોથી અલગ થાય છે ત્યારે આત્મા સાથે શયન કરે છે. ઇન્દ્રિય રૂપી ગોપીઓને પ્રભુ સાથે પરણાવો. ગોકુળની કૃષ્ણ લીલાનું તાત્પર્ય છે ગોપીઓને મળતા પહેલા મુક્તિ મળે. શ્રી કૃષ્ણ ગોકુળ લીલા કરે છે તેનું એ કારણ છે. ગોપીઓને મુક્તિ આપવી છે. મુક્તિ મર્યા પછી નહીં પરંતુ મર્યા પહેલા છે. ગોપી ભલે ઘરમાં રહે પણ તેનું મન જો ઘરમાં ન રહે, તેનું મન મારામાં રહે. કોઈ પણ સાધન કર્યા વગર, ધ્યાન ધારણા કર્યા વગર ગોપીઓના મનનો શ્રી કૃષ્ણમાં નિરોધ થયો છે. ગોપીઓ એ ભક્તિ માર્ગના આચાર્યો છે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે હું ગોપીઓનો માર્ગ બતાવું છું, હું નવું કાંઈ કહેતો નથી. લૌકિક રૂપમાં જેવી આસક્તિ છે તેવી ભગવત આસક્તિ થાય તો સંસારનું બંધન છૂટી જાય છે.
શ્રી કૃષ્ણનું સૌંદર્ય એવું છે કે જેને જોયા પછી જગતનું સૌંદર્ય જોવું ગમતું નથી. શ્રી કૃષ્ણ અતિ સુંદર છે. જગત સુંદર છે એમ માનવાથી કામ દ્રષ્ટિનો ઉદ્ભવ થાય છે. એક એક ઇન્દ્રિયને યુક્તિથી વિષયોમાંથી હટાવી પરમાત્મા પોતાની પાસે ખેંચી લે છે. અનાયાસે શ્રી કૃષ્ણ કથામાં તન્મયતા થાય છે. જેનું મન મીઠું છે તેના ઘરનું જ માખણ કનૈયો આરોગે છે. એટલે ભગવાનને રોજ પ્રાર્થના કરો, નાથ મારા મનને ખેંચી લો. મારું મન શ્રી કૃષ્ણ વિના કોઈ જળ પદાર્થમાં ન જાય. મનને ત્યારે શાંતિ મળે કે જ્યારે તે ઈશ્વરમાં સ્થિર થાય છે. આજે અહીંયા સુધી રાખીએ, ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.